વિષય ગણિત સ્વાધ્યાય સમમી સંખ્યાઓ પેજ 1 સમમી સંખ્યાઓ પ્રકરણ 1 સમમી સંખ્યાઓ પ્રસ્તાવ આ પ્રકરણમાં આપણે સમીકરણનો ઉકેલ મેળવીએ સમીકરણ છે x + 2 = 13 જેમાં આપણે x ની કિંમત મેળવીશું x ની સાથે રહેલ +2 ને બરાબરની જમણી બાજુ લઈ જતા તે -2 માં ફેરવાશે જેથી x = 13 - 2 થશે અને x બરાબર આપણને 11 જવાબ મળશે તો આ પ્રકારના સમીકરણનો ઉકેલ મેળવવા માટે આપણે સંખ્યાઓના પ્રકાર વિશે માહિતી મેળવવી પડશે જેમાં પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યા જેને નેચરલ નંબર તરીકે પણ ઓળખવામાં આવે છે આ નેચરલ નંબર 1 થી શરૂ થાય છે અને અનંત સુધી હોય છે ત્યારબાદ છે પૂર્ણ સંખ્યાઓ જેને હોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે અને જેની શરૂઆત 0 થી થાય છે અને અનંત સુધી હોય છે મિત્રો આમાં તમે જોશો પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓમાં ફક્ત પોઝિટિવ એટલે કે પ્લસ નંબરો જ હોય છે કોઈ માઇનસ સંખ્યાઓ હોતી નથી ત્યારબાદ છે પૂર્ણાંક સંખ્યાઓ જેને ઇન્ટીજર નંબર તરીકે ઓળખવામાં આવે છે જેમાં માઇનસ 0 અને પ્લસ સંખ્યાઓ પણ હોય છે અને ચોથો પ્રકાર છે સમમી સંખ્યાઓ જેને રેશનલ નંબર તરીકે ઓળખવામાં આવે છે તો આ રેશનલ નંબરની અંદર માઇનસ સંખ્યાઓ પ્લસ સંખ્યાઓ 0 અને આ ઉપરાંત અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે 1/3 2/3 1/3 1/4 આ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ પણ થાય છે હવે આપણે સમમી સંખ્યાઓનું સમીકરણ ઉકેલીએ 5x + 7 = 0 આ એક સમીકરણ આપેલ છે જેમાં આપણે x ની કિંમત શોધવાની છે જેથી 5x + 7 માંથી +7 ને બરાબરની જમણી બાજુ લઈ જતા 5x = -7 થશે ત્યારબાદ x ની સાથે રહેલ 5 ને બરાબરની જમણી બાજુ લઈ જતા તે -7 ના છેદમાં આવશે જેથી આપણને x ની કિંમત મળશે x = -7/5 તો આ -7/5 એ એક સમમી સંખ્યા છે તો આ પ્રકારના એટલે કે સમમી સંખ્યાઓના સરવાળા બાદબાકી ભાગાકાર અને ગુણાકારને આપણે આગળ શીખીશું વિદ્યાર્થી મિત્રો યાદ રાખો પ્રાકૃતિક સંખ્યાઓ જે નેચરલ નંબર તરીકે ઓળખાય છે આ બધી જ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓની અંદર સમાયેલી છે આ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓની અંદર સમાયેલી છે અને પૂર્ણાંક સંખ્યાઓ સમમી સંખ્યાઓની અંદર સમાયેલી છે